મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 8માં લેસન નંબર 8. તો એમાં છે માં કહે એક કહાની. તો અહીંયા પુત્ર જે રાહુલ એ તેની માતા યશોદરાને કહે છે કે મને એક કહાની સંભળાવ. તો એના લેખક છે મૈથિલી શરણ ગુપ્ત. તો મારને વાલે સે બચાને વાલા બડા હોતા હૈ. તો આ કાવ્યમાં આપણને જોવા મળશે કે મારવા કરતાં જે બચાવવાવાળી व्यक्ति હોય છે એ મોટી ગણાય છે. यह युक्ति चरितार्थ हुई है गौतम बुद्ध के जीवन से. संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करता है जिससे उपरोक्त उक्ति परिभाषित हुई है. तो આપણે જોઈશું કાવ્યમાં. તો અહીંયા માં કહા એક કહાની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 50 પર જુઓ. તો माँ कहा एक कहानी, बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी. तो અહીંયા પુત્ર કહે છે કે એટલે કે માતા મને એક કહાની એટલે કે એક વાર્તા કહે. રાહુલ યશોદરાને કહે છે કે માતા મને એક વાર્તા કહે. તો યશોદરા કહે છે કે બેટા તે મને તારી નાની સમજી લીધી છે કે શું. તો कहती है मुझसे यह चेटी, चेटी એટલે કે દાસી, तू मेरी नानी की बेटी. कह माँ कह लेटी ही लेटी, राजा था या रानी, माँ कहा एक कहानी. તો અહીંયા આ દાસી મને કહે છે કે તું મારી નાનીની દીકરી છે, એટલે કે તું મારી નાની ભલે ન હોય કે પણ તેમની દીકરી તો છે ને. તો અહીંયા દાસી કહે છે એટલે કે તું મારી નાનીની બેટી એટલે કે દીકરી છે. તો મને એટલે કે કહાની એટલે કે વાર્તા મને સંભળાય એટલા માટે માં વાર્તા સંભળાવને. લેટી હી લેટી એટલે કે મને સૂતા સૂતા સંભળાવ. એટલે કે એક રાજા હતો કે રાણી હતી. તો અહીંયા કે છે તું હે હઠી मान धन मेरे, सुन उपवन में बड़े सवेरे, तात भ्रमण करते थे तेरे, जहाँ सुरभि मनमानी. એટલે કે હઠી એટલે કે જિદ્દીલા, માનધન એટલે કે પુત્ર, તાતા એટલે કે પિતા, ભ્રમણ એટલે કે ફરવું ઘૂમવું, સુરભી એટલે કે ખુશ્બુ, મનમાની એટલે કે મનપસંદ. તો અહીંયા એની માતા કહે છે કે દીકરા તું ખૂબ જ જિદ્દીલો છે, તો હવે સાંભળ. તો એટલે કે એક દિવસ એટલે કે વહેલી સવારે એટલે કે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા. તાત ભ્રમણ કરતી હતી એટલે કે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા. એટલે કે વાતાવરણમાં મનમાની એટલે કે મનપસંદ એટલે કે સુગંધ ફેલાયેલી હતી. એટલે કે જહાં સુરભી મનમાની, તો હા માં યહી કહાની એટલે કે ત્યાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી. તો હા માં આ જ વાર્તા મને સંભળાવ. ચલો પેજ નંબર જોઈએ 51 ઉપર. वण वण के फूल खिले थे, जलमल कर हिम बिंदु जिले थे, हल्के झोंके हिले मिले थे, लहराता था पानी. એટલે કે વણ વણ એટલે કે અલગ અલગ, જલમલ એટલે કે ઝાકળના. તો અહીંયા એટલે કે છે એટલે કે બગીચામાં જાત જાતના ફૂલ ખીલેલા હતા, તેમના પર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા. હવાની એટલે કે ધીમી ધીમી લહેરથી ફૂલ ઝાંકી રહ્યા હતા. તેમના ઉપર લહેરાતા હતા પાણી એટલે કે તેના ઉપર પાણી લહેરાતું હતું. લહેરાતા હતા પાણી, હા હા યહી કહાની. તો અહીંયા રાહુલ કહે છે કે હા હા એ જ
એટલે કે શું તેમની પર પાણી લહેરાતું હતું? હા માં, મારે આ જ વાર્તા સાંભળવી છે. ગાતે થે ખગ કલ કલ સ્वर से सहसा एक हंस ऊपर से गिरा बिदद होकर खग सर से हुई पक्ष की हानि. कल कल એટલે કે મધુર, बिदद એટલે કે વિંધાયેલું, સર એટલે કે બાણ, એટલે કે શું કે છે, પક્ષી મધુર સ્વરમાં ગાઈ રહ્યા હતા. અચાનક એક હંસ ઉપરથી નીચે પડ્યું. તો એટલે કે તે પક્ષી એટલે કે બાણથી વિંધાયેલું હતું, તો તેની પાંખ ઘાયલ થઈ હતી. હુઈ પક્ષ કી હાનિ, કરુણાભરી કહાની. એટલે કે અહીંયા રાહુલ કહે છે એટલે કે શું પાંખ ઘાયલ થઈ ગઈ હતી? તો આ તો વાર્તા એટલે કે આ તો કરુણાભરી વાર્તા થઈ. તો चौक उन्होंने उसे उठाया. चौक उन्होंने એટલે કે તેના પિતાએ, એટલે કે તેના પિતા એટલે કે સિદ્ધાર્થને, એટલે કે પિતા એટલે કે નવાઈ પામીને તેમને ઉઠાવ્યું આ પક્ષીને. નયા જન્મ સા ઉસને પાયા, એટલે એ પક્ષીએ તો નવો જન્મ લીધો, નવજીવન એટલે કે નવું જીવન પ્રાપ્ત કર્યું. इतने में आंखें टकाया लक्ष्य सिद्धि का मानी. आंखें टक એટલે કે શિકારી, તે જ વખતે શિકારી ત્યાં આવી પહોંચ્યો. એટલે કે લક્ષ્ય સિદ્ધિ કા માની, તો તેને એ વાતનું અભિમાન હતું. માની એટલે કે અભિમાની, લક્ષ્ય એટલે કે નિશાન, એને પોતાની વાતનું અભિમાન હતું કે મેં આ નિશાન તાક્યું છે, સધાયું છે. લક્ષ્ય સિદ્ધિ કા માની કોમલ કઠિન કહાની, એટલે કે શું બરાબર આ નિશાન સાધનારો અભિમાની. આ તો વાર્તા કેવી બની? કોમળ અને કઠોર વાર્તા છે આ તો માગા ઉસને आहत પક્ષી, आहत એટલે કે ઘાયલ પક્ષી. તો શિકારીએ તો આ ઘાયલ પક્ષી માગ્યું. તેરે તાત કિંતુ થે રક્ષી. તેરે તાત એટલે કે તારા પિતા આના રક્ષિક એટલે કે રક્ષક હતા. તબ ઉસને જો થા ખગ પક્ષી. खग पक्षी એટલે કે પક્ષીઓ કા માંસ ખાને વાલા. હટ કરને કી ઠાની એટલે કે લેવા માટે હટ કરી. એટલે કે અહીંયા શિકારીએ તે તારા પિતા પાસે આ ઘાયલ પક્ષી માંગ્યું, પરંતુ તારા પિતાએ પક્ષીનું રક્ષણ કર્યું હતું. ત્યારે પક્ષીઓનું માંસ ખાનારા તે શિકારીએ પક્ષી લેવા માટે હટ કરે છે. તો અહીંયા પેજ નંબર પર જુઓ 52 पर. तो हट करने की ठानी अब बढ़ चली कहानी. तो રાહુલ કહે છે એટલે તેને તો હટ કરી, ત્યારે તો એટલે કે હવે તો એટલે કે આ વાર્તા તો વધી ગઈ, એમ કે છે અબ બઢી ચલી કહાની, એટલે કે આ વાર્તા તો હવે વધી ગઈ. હુઆ વિવાદ સદય નિર્દય में उभय आग्रही थे स्व विषय में. गई बात तब न्यायालय में सुनी सभी ने जानी. विवाद झगड़ो. निर्दय એટલે કે દયાહીન. સદય એટલે કે દયાલુ. ઉભય એટલે કે બંને વચ્ચે. સ્વ વિષય એટલે કે પોતાના વિષયમાં. તો આમ સદય અને નિર્દય બંને વચ્ચે તો ઝઘડો થવા લાગ્યો. બંને પોતપોતાની વાત પર અડી ગયા, આગ્રહી રહ્યા. ત્યારે વાત ક્યાં પહોંચી? ન્યાયાલયમાં પહોંચી. ત્યાં સૌએ આ વાત સાંભળી અને બધા સમજ્યા. સુની સભીને જાની વ્યાપક હુઈ કહાની. તો રાહુલે પૂછ્યું શું સૌએ આ વાત સાંભળી? એટલે કે બધા વાત સમજ્યા. ત્યારે તો આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ. વ્યાપક હુઈ કહાની એટલે કે ચારો ઓર તરફ આ વાર્તા તો ફેલાઈ ગઈ. રાહુલ
तू निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका। એટલે કે એની માતા યશોદરા કહે છે કે રાહુલ, તું આ જે ઝઘડો છે, વિવાદ થયો છે, તો એનો નિર્ણય કર. કહે કે ન્યાય કોનો પક્ષ લેશે. કહ દે નિર્ભય, જય હો જિસકા, સુન લૂ તેરી બાની. બાની એટલે કે વાણી, નિર્ભય એટલે કે નિડર, એટલે કે તું નિર્ભર થઈને કહી દે કે આ વાતમાં કોનો વિજય થશે. જરા તારી વાત પણ હું સાંભળી લઉં, એટલે કે તારી વાણી પણ હું સાંભળું. माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी. તો રાહુલ કહે છે, માં હું શું કહું, હું તો ફક્ત વાર્તા સાંભળી રહ્યો છું. કોઈ નિરપરાધ કો મારે તો ક્યો અન્ય ન ઉસે ઉબારે. રક્ષક પર ભક્ષક કો વારે, ન્યાય દયા કા દાની. નિરપરાધ એટલે કે નિર્દોષ, ઉબારે એટલે કે બચાવ કરવો, ભક્ષક એટલે કે ખાને વાલા, દાની એટલે કે દાન દેને વાલા. એટલે કે જો કોઈ નિર્દોષને મારી રહ્યું હોય તો બીજો તેને શા માટે ન બચાવે. તો ન્યાય તો એ જ છે કે જેમાં દયા હોય અને જે માનનારનો નહીં પણ બચાવનારનો પક્ષ લે. તો ન્યાય દયા કા દાની એટલે રાહુલે કહ્યું, શું દયા ન્યાય આપે છે. તુને સુની કહાની એટલે યશોદરા બોલી, કહે છે કે તું ખરેખર વાર્તા સમજ્યો છે. તો બાળ મિત્રો, હવે તમારે આ કહાનીમાં શબ્દાર્થ લખવાના રહેશે અને અભ્યાસમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 અને ભાષા સજ્જતા આપણે આવતા બીજા લેક્ચરમાં જોઈશું. તો અમે તમારે જે વિડીયોમાં મૂકેલ જે ફોટા છે તે તમારે સ્વાધ્યાય પોથીનું નિયમિત લખવાનું રહેશે. વ્યવસ્થિત નોટબુક પૂર્ણ કરવાની રહેશે.